હેલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? જય માતાજી, બાબા સીતારામ. આજે આપણે જવાનું છે કાળિયા ઠાકર દર્શન કરવા. તો ચલો. તો હવે અમે કાળિયા ઠાકર જવા નીકળી ગયા છીએ. તો મિત્રો આપણે કાળિયા ઠાકર પહોંચી ગયા છીએ. તો ચલો તમને કાળિયા ઠાકરના દર્શન કરાવું. તો અમે પણ દર્શન કરી લીધા, તો તમે પણ દર્શન કરી લો. જગ્યામાં એક નાનકડો એવો ઝૂલતો પુલ બનાવવામાં આવેલો છે. પુલ બહુ જ મજબૂતાઈથી બનાવવામાં આવેલો છે. ડુંગરોનો નજારો તમે જોઈ શકો છો. આ મંદિર ડુંગરોની વચ્ચે બનાવવામાં આવેલું છે. અમારા વિજયભાઈ ને ઉમેશભાઈ નાસ્તો કરીને ધરાણા નથી, તો બોર ખાવા મળ્યા છે બે. ડુંગરોમાં આવી એટલે બોર તો ખાવા જ પડે ને મારો ભાઈ. જો ઝપટ કરે ભૂચા થઈ જાતે નાસ્તો કરીને ધરાણા ને. તો તમે જોઈ શકો છો, જો મને કહેતો છો કે તું બોર ખાવા માંડ્યો છો, નાસ્તો કરીને ધરાણા ના. ઈ તો બોર ખાઈ શકે નહીં. હવે ઈ જ કહેતો હતો કે મોડું થઈ જાય છે ને ઈ જ તે પોતે બોર ખાવા માંડ્યો, જે આવતો નથી. કરતા તો ઠંડુ પાણી માંડમાં થાય. જો આ ગાડી ઊભી રખાવીને પાછા બોર ગોતવા મળ્યા છે. અહીંયા હજી પૂછા રહી ગયા છે, તો ધરાણા નથી. બે વખત બીજી વખત બોર ખાય છે. આ તમે જો કેવા છે, હારા હોય તો પછી ગાડી હું ફોર વ્હીલ ઊભી રાખી ખાવા પડે. અમારા ઉમેશભાઈ ને બધા જો ખાવા મળ્યા છે. આ બીજી વખત ખાય તો હજી પૂછા રહી ગયા છે. જો તમે બોર જોવો, મસ્ત મસ્ત ના બોર. હવે એને જો બોર ખાવા છે તો એને જો મેકીને વીએવા છે. હવે એને દોડાવવાનો છે. હવે હું બોર ખાતો તો ગાડી લઈને વી આવી જા. હાલો હાકો. અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો.